હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ગુજરાતના વાતાવરણમાં આજે એક મોટો પલટો આવ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં અરબ સાગરમાંથી દોસ્તો ભેજ અને વાદળો આવ્યા। આવનારી કલાકોને લઈ થઈ જજો તૈયાર, કારણ કે હવામાન વિભાગ તરફથી બંગાળની ખાડીમાં હાલ સક્રિય દોસ્તો ગઈકાલ જે લો પ્રેશર સિસ્ટમ હતી તે મજબૂત થઈને અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર હજુ પણ સક્રિય છે ને તે વરસાદી સિસ્ટમ દક્ષિણી ભારતના ભાગોમાં, એમાં પણ તમિલનાડુ, ચેન્નાઈ લાગુના વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે દોસ્તો વરસાદ આપી રહી છે। અત્યારે 16 મેની આસપાસ અંદમાન નિકોબાર ટાપુ ઉપર દોસ્તો નૈઋત્યના ચોમાસાના આગમનની જાહેરાત ભારતીય હવામાન વિભાગ ઓફિશિયલી કરી શકે છે ને એટલું જ નહીં, બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે દોસ્તો ગુજરાતનું વાતાવરણ પણ આવનારી કલાકોમાં મોટો પલટો લે તેવી સંભાવના। આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે શું દોસ્તો આજે ગુજરાતના કોઈ ભાગની અંદર વરસાદની સંભાવના છે કે નહીં, ગુજરાતનું વાતાવરણ શું પલટાશે ને અત્યારે આવી રહેલી મોડલોની અપડેટમાં દોસ્તો અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક મોટી હલચલ થવાની સંભાવના। વાવાઝોડાને લઈ અત્યારે મોટી માહિતી આવી રહી છે, જેવામાં અંબાલાલ પટેલ તરફથી આગાહી આપવામાં આવી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ, અને દોસ્તો અંદમાન નિકોબાર ટાપુ ઉપર તો આવનારી 24 કલાકમાં ચોમાસું બેસી જશે। ત્યારે આપણે જાણીશું કેરળ અને આપણા ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, કેવું રહેશે ચોમાસું ગુજરાત માટે, ચોમાસા પહેલા કોઈ વરસાદી સિસ્ટમ કે કોઈ માવઠું કે કોઈ વાવાઝોડાનો ખતરો છે કે નહીં, એ જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને અત્યારે અમે તમને ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું અત્યારે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો, ધ્યાનથી જોઈ શકો છો અરબી સમુદ્ર હવે ધીમે ધીમે ફરી સક્રિય થવા લાગ્યો છે, ને આજે છેક દક્ષિણી અરબ સાગરથી લઈ દક્ષિણ કેરળના કાંઠાથી આપણા ગુજરાતના વાતાવરણમાં અરબ સાગરમાંના વાદળાઓએ એન્ટ્રી મારી દીધી છે। સેટેલાઇટની અંદર તમે નજર કરી શકો છો ગુજરાતનો સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠો, જેમાં પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢનું વાતાવરણ અત્યારે વાદળછાયું જોવા મળી રહ્યું છે, તો ભાવનગર અને ખંભાતના અખાતથી લઈ મધ્ય ગુજરાત સુધી તો અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના વાતાવરણની અંદર વાદળાઓએ મોટી એન્ટ્રી મારી છે। વાતાવરણની અંદર જેમાં દોસ્તો અત્યાર સુધી જે હીટવેવને લઈ તાપમાનમાં પણ ઘટાડો નોંધાણો છે, હવે પછી દોસ્તો ગરમી ધીમે ધીમે ઘટવા લાગશે ને રાજ્યમાં પવન ફૂંકાવાની સાથે જાણીશું કે ગુજરાતમાં આવેલો આ પલટો શું આવનારી કલાકોમાં કોઈ જગ્યાએ વરસાદ આપશે કે નહીં। તમે બીજી તરફ અહીં નજર કરી શકો છો દોસ્તો બંગાળની ખાડીનું ચક્રવાતી પરિભ્રમણ અત્યારે તમિલનાડુના ભાગોમાં જોઈ શકો છો, અહીં અમે તમને બતાવી રહ્યા છીએ ચેન્નાઈના દરિયાકાંઠે અત્યારે કડાકા અને ભડાકા સાથે વરસાદ આ સિસ્ટમ આપી રહી છે, ને અત્યારે આ જ સિસ્ટમના પવનો છેક અરબ સાગર સુધી લંબાઈ રહ્યા છે, ને જેના કારણે પરોક્ષ રીતે અત્યારે ગુજરાતનું વાતાવરણ આ સિસ્ટમના કારણે જ પલટાણું છે। બંગાળની ખાડીની આ સિસ્ટમ દોસ્તો ધીમે ધીમે હવે આપણે જાણીશું કે શું અરબ સાગરમાં આવશે કે પછી બંગાળની ખાડીમાં જ નબળી પડી જશે, કારણ કે હાલ સંભાવના ઊભી થઈ છે કે આ જ સિસ્ટમના નબળા પડેલા અવશેષો અરબી સાગરમાં આવીને જોઈ શકો આ આવનારા અઠવાડિયામાં ગુજરાતના દરિયાની અંદર એટલે કે અરબી સમુદ્રમાં ફરી મજબૂત થાય। જીએફએસ મોડલની અપડેટ તો દોસ્તો આ જ સિસ્ટમ તમે જોઈ શકો છો 24 તારીખ પછી 25 તારીખ પછી અરબી સમુદ્રની અંદર ઓમાન દેશ ઉપર આગળ વધતું એક વાવાઝોડું પણ બની શકે તેવી અપડેટ આપી રહ્યું છે। ત્યારે આપણે જાણીશું કે શું આ સંભાવના ગુજરાત માટે કેટલી છે। પહેલાં અત્યારની આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની આવી રહેલી વરસાદની લેટેસ્ટ આગાહીઓને લઈ જાણીએ। તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારતના તમામ રાજ્યના અત્યારે વરસાદની સંભાવનાના નકશાઓ રજૂ કર્યા છે, જેમાં બંગાળની ખાડીના કાંઠાના તમામ તમિલનાડુ હોય, આંધ્રપ્રદેશ હોય, ઓડિશા હોય, પશ્ચિમ બંગાળથી લઈ આપણા પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્ર, આ સાથે કર્ણાટક અને કેરળથી લઈ જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં પણ કડાકા અને ભડાકા સાથે તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે આપણા ગુજરાત માટે આજે દોસ્તો વરસાદની સંભાવના નથી,
ગુજરાતનું વાતાવરણ વાદળછાયું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહી શકે છે, કારણ કે ભેજ અરબ સાગરમાંથી અત્યારે આવી રહ્યો છે. ગરમીનું પ્રમાણ પણ દોસ્તો ગુજરાતમાં હવે ઘટશે ને તમે જોઈ શકો આજે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર હીટવેવની સંભાવના છે. બાકી ગુજરાતમાં હવે પછીની કલાકોની અંદર હીટવેવની અંદર પણ રાહત મળશે. 16મી મેનો પણ ભારતના તમામ રાજ્યોનો સંભાવના વરસાદને લઈને નકશો જોઈ શકો, જેમાં દક્ષિણ ભારતના બંગાળની ખાડી અને અરબ સાગર આ તમામ પંથકો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે, જ્યારે ગુજરાત માટે હજુ શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના. 18 મેનો પણ આગાહીનો નકશો જોઈ શકો. આમ ગુજરાતમાં આવનારા દિવસોને લઈ ભારતીય હવામાન વિભાગે દોસ્તો વરસાદની કોઈ સંભાવના વ્યક્ત નથી કરી, તેમ છતાં લોકલ લેવલની વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતમાં હવે પછીની દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો દોસ્તો વરસાદ વધી શકે છે. અને ત્યારે હવે પછી આપણે અહીં મોડલમાં જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણની અંદર વરસાદ પડી શકે છે. દોસ્તો અહીં જોઈ શકો અમે તમને આગળની 16, 17, 18 તારીખ પછીની, એમાં પણ 20 તારીખ પછી જે મોટો પલટો ગુજરાતમાં આવવાનો છે તેને લઈ જાણતા પહેલાં તમે જોઈ શકો છો અત્યારે યુરોપિયન મોડલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વાદળાઓ ઘટ વધુ રચાઈ જાય, જેમાં ભાવનગર જિલ્લાના પંથકોના કેટલાક છૂટા છવાયા વિસ્તારો હશે કે જ્યાં કોઈક જગ્યાએ તીવ્ર થંડરસ્ટોર્મ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં તમે દોસ્તો યુરોપિયન મોડલમાં પણ જોઈ શકો, જેમાં જામનગર આજુબાજુના કેટલાક રાજકોટના વિસ્તારો, અમરેલી અને ભાવનગરના પણ જોઈ શકો છો. કેટલાક અમરેલી ભાવનગર વચ્ચેના અન્ય ડુંગરાળ વિસ્તારોની અંદર ગરમીના પ્રમાણ અને ભેજને લઈ કોઈક જગ્યાએ વાદળ રચાઈ શકે છે, પરંતુ હાલ કોઈ મોટા વરસાદની સંભાવના નથી. છાંટછૂંટ થઈ શકે છે. બીજી તરફ તમે 16 મે ઉપરની ગુજરાતમાં વરસાદની આગાહી ઉપર નજર કરો તો દોસ્તો દક્ષિણ ગુજરાતના એમાં પણ ડાંગ લાગુના વાતાવરણમાં પલટો આવી શકે અને યુરોપિયન મોડલ અનુસાર એ વિસ્તારોમાં ગાજવીજ સાથે છાંટછૂંટનું ઝાપટું થાય. તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ, ઉના, કોડીનાર, અમરેલી લાગુના કેટલાક છૂટા છવાયા સ્થળોથી લઈ જૂનાગઢ અને પોરબંદરના વાતાવરણની અંદર પણ દોસ્તો આવતીકાલ છૂટી છવાઈ ગાજવીજવાળી વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવી આગાહી અત્યારે જોવા મળી રહી છે. 17 મે ઉપર પણ તમે મોડલમાં નજર કરી શકો છો. આ રીતે દોસ્તો કચ્છના, સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં બપોર પછી કોઈક એકલ દોકલ જગ્યાએ વાદળ રચાઈ જાય તો છૂટો છવાયો વરસાદ હવે શરૂ થઈ શકે છે, પરંતુ 18 મે ઉપર તમે જોઈ શકો થોડી તીવ્રતા વધી શકે. હાલ આમ તો યુરોપિયન મોડલ દોસ્તો આ રીતની માહિતી આપી રહ્યું છે. બાકીના અન્ય મોડલો ગુજરાતમાં હજુ 20 મે સુધી કોઈ જગ્યાએ વરસાદ થાય તેવી સંભાવના બતાવી રહ્યા નથી. ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીશું કે આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર કઈ મોટી હલચલ થવા જઈ રહી છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ તો આવનારા આ એક અઠવાડિયા પછી ગુજરાતના વાતાવરણમાં દોસ્તો એક મોટો પલટો આવી શકે તેવી હાલ થોડી વધુ સંભાવના જોવા મળી રહી છે, જેનું કારણ આપણે જણાવી દઈએ તો જોઈ શકો છો આવનારા દિવસોની અંદર હાલ મોડલોની અભ્યાસ અનુસાર દોસ્તો અરબ સાગરમાં કર્ણાટકના કાંઠાઈ વિસ્તારોની અંદર એમાં પણ 19 અને 20 મે ઉપર ધીમે ધીમે એક ચક્રવાતી પરિભ્રમણ આકાર પામે તેવી સંભાવના જોવા મળી રહી છે. જી હા દોસ્તો, જોઈ શકો છો 19-20 તારીખ ઉપર કર્ણાટકથી દૂર એવા અરબ સાગરમાં એક સિસ્ટમ આકાર પામી શકે છે ને જે ચક્રવાતી પરિભ્રમણના ભાગરૂપે અહીં અમે તમને આઇકોન મોડલ આધારિત માહિતી આપી રહ્યા છીએ અને જોઈ શકો છો ચક્રવાતી એટલે કે દોસ્તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ખાસ કરીને અરબી સમુદ્રની અંદર રચાઈને 18-19 તારીખથી ધીમે ધીમે ઉત્તરની દિશા તરફ આગળ વધે અને જો યોગ્ય પરિબળો મળે તો જોઈ શકો છો ગુજરાતના ખૂબ જ નજદીકના કાંઠા સુધી આવે તેવું બતાવવામાં આવી રહ્યું છે. જોકે આવનારા દિવસોમાં દોસ્તો અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ શકે છે અને આ સિસ્ટમ બની શકે કે હાલ એન્ટી સાયક્લોનની અસરના કારણે એમની દિશા ઓમાન દેશ ઉપર રહે તેવી વધુ સંભાવના છે, પરંતુ ઉત્તર ભારતમાં જો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને એન્ટી સાયક્લોન નબળા પડે તો અરબી સાગરની આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા સુધી પણ આવી શકે છે. અને હાલ આઇકોન તરફથી આવી રહેલા મોડલમાં તમે નજર કરી શકો છો
21-22 મે ઉપર ગુજરાતના દરિયાઈ કાંઠા સુધી કોઈ એક ચક્રવાતી પરિભ્રમણ આવી શકે છે ને જેના કારણે 22 તારીખ આજુબાજુ કચ્છના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથેનો દોસ્તો વરસાદ આ સિસ્ટમનો થાય તેવી હાલ આઇકોન મોડલની આ માહિતી આવી રહી છે. જો કે આ માહિતી થોડી લોંગ એટલે કે દોસ્તો લાંબા ગાળાની કહી શકાય. આપણે 17 અને 18 તારીખ સુધી હજુ રાહ જોવી પડી શકે છે આગાહીને લઈ. બીજી તરફ અત્યારે અમેરિકન મોડલ પણ દોસ્તો એક આગાહી આપી રહ્યું છે ને એની આગાહી અનુસાર અરબ સાગરની અંદર દોસ્તો એક નબળા પ્રકારના વાવાઝોડા જેવી સિસ્ટમ આવનારા દિવસોમાં બને તેવું હાલ અહીં બતાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો 23મી મે ઉપર અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ ધીમે ધીમે આકાર પામતીને ધીમે ઉપર ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને નજર કરી શકો છો 26-27 તારીખ ઉપર ઓમાનના દરિયાકાંઠા નજદીક જઈને એક નબળા પ્રકારના વાવાઝોડામાં પરિવર્તિત થાય. ત્યારે દોસ્તો આમ ગુજરાતની અંદર અરબ સાગરમાં આવનારા દિવસોમાં હલચલ થવાના પૂરા એંધાણ છે ને જો કોઈ સિસ્ટમ બનશે તો એ સિસ્ટમ વધારે પડતો એનો માર્ગ ઓમાન દેશ ઉપર જ રહે ને ગુજરાત ઉપર ન આવે તેવી હાલ સંભાવના લાંબા ગાળાની જોવા મળી રહી છે. ત્યારે આપણે કહેવાનું કે ગુજરાતની અંદર દોસ્તો 20 તારીખ પછી પ્રી મોન્સૂનનો વરસાદ થાય તેવું હાલ આ પ્રમાણે જોવા મળી રહ્યું છે ને ધીમે ધીમે છૂટાછવાયા ગાજવીજ સાથેના થંડરસ્ટોર્મના વરસાદો રાજ્યની અંદર શરૂ થાય. આપણે જણાવી દઈએ હાલ અંબાલાલ પટેલ પણ આ અંગે આગાહી આપી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી આવી રહી છે કે હવે ગરમીની અંદર ઘટાડો થશે અને ખાસ તેમણે વધુ આગાહી આપી છે કે 16 મે પછી અત્યારે જે હીટવેવની સ્થિતિ ચાલી છે જેમાં એક મોટો ફેરફાર થાય, પવનની દિશા બદલાશે ને તાપમાનમાં ઘટાડો થશે. આથી અસહ્ય ગરમી અને જે લૂમાંથી છે તે આંશિક રાહત મળે, પરંતુ આવનારી 18 થી 23 તારીખની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી છે ને તેમણે 8 થી 15 જૂનની વચ્ચે આવનારા મહિનામાં લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં રચાઈ શકે છે જે વરસાદને ખેંચી લાવશે ગુજરાતમાં. અને ખાસ તેમણે આગાહી કરી છે કે 23 થી 28 જૂનની વચ્ચે રાજ્યમાં વાવણી લાયક અને સાર્વત્રિક સારો વરસાદ થાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. આથી દોસ્તો ગુજરાતમાં પણ 15 જૂન પછી ચોમાસું બેસી શકે છે અને 20 જૂન પછી રાજ્યમાં સારા વાવણી લાયક વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી.